શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમુક લોકો એકલા જ મહેનત કરીને થાકી જાય છે, પણ અમુક ટીમ રમતમાં ઇતિહાસ રચી દે છે? જો તમારે ગ્રોથ જોઈએ ને તો આઈ પર નહીં, વી પર ફોકસ કરવું પડશે. કારણ કે ટીમવર્ક એટલે માત્ર સાથે કામ કરવું નહીં, પણ અલગ અલગ ટેલેન્ટ અને એન્થુઝિયાઝમનો એક એવો સમૂહ જે એક જ ગોલ માટે પાગલ હોય. સાચે જ કહેવાયું છે, એક સાથે આવવું એ શરૂઆત છે, પણ સાથે ટકી રહેવું એ જ સાચી સફળતા છે. મિત્રો, દુનિયાના સૌથી મોટા મેનેજમેન્ટ ગુરુ જો કોઈ હોય તો એ દેવાધિદેવ મહાદેવ છે. જરા વિચારો, એમના માથામાં ગંગાજી એટલે કે જળ, કપાળમાં ત્રિનેત્ર એટલે કે જ્વાલા, જળ અને જ્વાલા એક સાથે, ચંદ્રમાં અમૃત અને ગળામાં વિષ, અમૃત અને વિષ એક સાથે, ભૂત અને ભભૂત એક સાથે, ગળામાં સાપ, ગણેશજીનું વાહન ઉંદર અને કાર્તિકેયજીનું વાહન મયુર, મયુર, ઉંદર અને સાપ એક સાથે. આનાથી મોટા મેનેજમેન્ટ ગુરુ ભલા કોણ હોઈ શકે? પેલા કબૂતરો વાળી વાર્તા યાદ છે ને? ઝાડમાં ફસાયા તો બધા એક સાથે ઉડ્યા ને બચી ગયા. કાચબો અને સસલો જો એકબીજાની તાકાત બની જાય ને તો જમીન હોય કે પાણી, જીત પાકી હોય છે. યાદ રાખજો, 1+1 હંમેશા 2 નથી હોતા. જો ટીમવર્ક હોય ને તો 11 બને છે. એકલું બૂંદ હોઈએ તો સુકાઈ જવાય, પણ સાથે મળીને આપણે સાગર છીએ. એટલે જ જો મહાન બનવું હોય ને તો મહાન લોકોની ટીમમાં જોડાઈ જાઓ, તમે પણ આપોઆપ મહાન બની જશો. તમારી એ ટીમને ટેગ કરો જે તમારી સાથે મિશન સક્સેસ પર છે. લેટ્સ ગ્રો ટુગેધર.